પવિત્ર શાસ્ત્ર આપણે ઉગાડીશું ને નવા કરારમાંથી આપણે પ્રભુના વચનો મનન કરવાના છે. માર્કની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય. માર્કની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય એટલે કે માર્કના એ પુસ્તકનો છેલ્લો અધ્યાય, અને એ આખો અધ્યાય આપણે વાંચવાના છે. 1 થી 20 કલમનું વાંચન આપણે કરવાના છે. નવા કરારમાં પેજ નંબર 53, માર્કની લખેલી સુવાર્તા 16મો અધ્યાય અને આખો અધ્યાય આપણે વચનો મનન કરવાના છે. પ્રભુ વચન આ પ્રમાણે જણાવે છે: વિશ્રામ વાર વીતી ગયા પછી મગદલાની મરિયમ, યાકૂબની મા મરિયમ તથા સલોમી, તેઓએ તેને ચોળવા સારું સુગંધી દ્રવ્યો વેચાતા લીધા. અઠવાડિયાને પહેલે દહાડે મોટે પરોળે સૂરજ ઉગતે તેઓ કબરે આવે છે. તેઓ માહોમાહે કહેતી હતી કે આપણે વાસ્તે કબરના મોં આગળથી પથ્થર કોણ ગબડાવશે? તેઓ નજર કરીને જુએ છે કે પથ્થર તો ગબડી ગયેલો છે, તે બહુ મોટો હતો. તેઓએ કબરમાં પેંસીને સફેદ જામો પહેરેલા અને જમણી તરફ બેઠેલા એક જુવાન માણસને જોયો. તેથી તેઓ અચરજ થઈ. પણ તે તેઓને કહે છે કે અચરજ ન થાઓ. વધસ્તંભે જડાયેલા ઈસુ નાઝારીને તમે શોધો છો? તે ઉઠ્યો છે, તે અહીં નથી. જુઓ, જે જગ્યાએ તેને મૂક્યો હતો તે આ છે. પણ તમે જાઓ, તેના શિષ્યોને તથા પિત્તરને કહો કે તે તમારી અગાઉ ગાલિલમાં જાય છે. જેમ તેણે તમને કહ્યું હતું તેમ તમે ત્યાં તેને જોશો. પછી તેઓ બહાર નીકળીને કબરની પાસેથી દોડી ગઈ, કેમ કે તેઓને ભયથી ધ્રુજારી આવી અને અચંબો લાગ્યો. તેઓએ કોઈને કંઈ કહ્યું નહીં, કેમ કે તેઓ બીધી હતી. અઠવાડિયાના પહેલા દહાડાને પ્રભાતે તે પાછું ઉઠીને મગદલાની મરિયમ, જેમાંથી તેણે 7 ભૂત કાઢ્યા હતા, તેને તે પહેલો દેખાયો. જેઓ તેની સાથે રહેલા હતા તેઓ શોક તથા રુદન કરતા હતા. ત્યારે તેણે તેઓની પાસે જઈને ખબર આપી, તે જીવતો છે ને તેના જોવામાં આવ્યો છે. એ સાંભળીને તેઓએ માન્યું નહીં. તે પછી તેઓમાંના 2 જણ ચાલતા ગામડે જતા હતા. એટલામાં તે બીજા રૂપમાં તેઓને દેખાયો. તેઓએ જઈને બાકી રહેલાઓને તે કહ્યું, પણ તેઓએ તેઓનું માન્યું નહીં. તે પછી 11 શિષ્યો જમવા બેઠા હતા, ત્યારે તે તેઓને દેખાયો. તેણે તેઓના વિશ્વાસ તથા કઠણ હૃદયને લીધે તેઓને ઠપકો દીધો, કેમ કે તેના પાછા ઉઠ્યા પછી જેઓએ તેને જોયો હતો તેઓએ માન્યું નહોતું. તેણે તેઓને કહ્યું કે આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો. જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મા લે તે તારણ પામશે, પણ જે વિશ્વાસ નહીં કરે તે અપરાધી ઠરશે. વિશ્વાસ કરનારાઓને હાથે આવા ચમત્કારો થશે. મારે નામે તેઓ ભૂતો કાઢશે, નવી બોલીઓ બોલશે, સર્પોને ઉઠાવી લેશે, અને જો તેઓ કંઈ પણ પ્રાણઘાતક વસ્તુ પીએ તો તેઓને કંઈ પણ ઈજા થશે નહીં. તેઓ માદા ઉપર હાથ મૂકશે એટલે તેઓ સાજા થશે. પ્રભુ ઈસુ તેઓની સાથે બોલી રહ્યા પછી આકાશમાં લઈ લેવાયો ને દેવને જમણે હાથે બેઠો. તેઓએ ત્યાંથી જઈને બધે ઠેકાણે સુવાર્તા પ્રગટ કરી. પ્રભુ તેઓના કામમાં તેઓની સહાય કરતો ને તેઓને હાથે થયેલા ચમત્કારોથી સુવાર્તાની સત્યતા સાબિત કરતો. આમેન. પ્રભુ આ વચન સમજવા, સમજાવવા, સ્વીકારવા આપણને કૃપા પૂરી પાડે. આ સમયના માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. આજે ઈસ્ટર સન્ડે, પુનરુત્થાન દિન, અને આજના દિવસે પ્રભુનું વચન લઈને આવવા માટે પ્રભુએ કૃપા પૂરી પાડી. અને બહુ જ આનંદની બાબત મારા માટે પણ છે. જેમ સેક્રેટરી શ્રી દ્વારા કહેવામાં આવ્યું, 22 એપ્રિલ આપણા મંડળીનો સ્થાપના દિવસ છે, અને 22 એપ્રિલે બેવડા અલાયન્સ મંડળી પર મારે 7 વર્ષ પૂર્ણ થશે. અને 7 વર્ષમાં જુદા જુદા વચનો લઈને આવવાના માટે પ્રભુએ જે કૃપા આપી છે, સર્વ માન, મહિમા, ગૌરવ પ્રભુને આપું છું. પુષ્કળ આભાર માનું છું પ્રભુનો, કેમ કે તમે લોકો તેમ છતાં પણ પ્રભુના વચન સાંભળવા આવો છો. બહુ મોટી સંખ્યામાં આજે તમે ઉપસ્થિત છો, એનો મને આનંદ છે. અને ચોક્કસ પ્રભુનું વચન એ આપણી સાથે વાત કરે છે. પ્રભુનું વચન
જેમ પ્રભુ ઈસુ પોતે કહે છે કે આકાશ અને પૃથ્વી જતા રહેશે, પણ મારું વચન હા તેમાંની એક કાનો માત્ર જતું રહેશે નહીં. અને પ્રભુનું વચન એ આપણા દરેકના માટે, વ્યક્તિગત જીવનના માટે, કુટુંબના માટે, મારા માટે, અહીંયા બેઠેલી એક એક વ્યક્તિના માટે પ્રભુનું વચન આશીર્વાદ સમાન બન્યું છે, ઉત્તેજન આપનારું બન્યું છે, દિલાસો શાંતિ આપનારું બન્યું છે. અને એ પ્રભુના વચનો દ્વારા આપણે વધુ પ્રભુમાં, વિશ્વાસમાં દ્રઢ ને મજબૂત બની શક્યા છે. માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. પ્રભુના જે વચનો અહીંયા વાંચવામાં આવ્યા, આપણે બધા જ પુનરુત્થાન વિશે, એટલે કે ઈસ્ટરના દિવસે પ્રભુના પુનરુત્થાનના, મરણમાંથી સજીવન થવાના ઘણા બધા જુદા જુદા વચનો પવિત્ર શાસ્ત્રમાંથી વાંચ્યા છે. ખરેખર હું એટલે કે આખા અઠવાડિયાથી હું વિચારતો હતો કે ઈસ્ટરના દિવસે મારે કયા વચન ઉપર બોલવું. કારણ કે મેં કીધું એ પ્રમાણે કે 7 વર્ષથી છું, ઘણા બધા વચનો જુદા જુદા હું લાવ્યો છું. અને ચોક્કસ પ્રભુની કૃપામાં મારી કોશિશ એ પણ રહી છે કે એકના એક ટિપિકલ ટાઈપ સંદેશા ન આવે, પણ પ્રભુમાં કંઈક આપણે નવી બાબત જાણીને પ્રભુમાં ઉત્તેજન પ્રાપ્ત કરે એવી હંમેશા મારો પ્રયત્ન અને કોશિશ રહ્યા છે. અને માટે વિચારતો હતો ને એ વિચારમાં તો એટલા બધા વચનો મને મળ્યા, અને ખરેખર તો હું પણ બહુ જાણે કે આમ ચિંતામાં મુકાઈ ગયો કે આખા નવા કરારમાં દરેક પુસ્તકમાં ક્યાંક ને ક્યાંક પુનરુત્થાનની વાત છે. પ્રભુના પુનરુત્થાનની વાત આખા નવા કરારમાં છે. એટલે મને થયું, પ્રભુને મેં વિનંતી કે પ્રભુ આખા નવા કરારમાં પુનરુત્થાનના વચન જ્યાં વાંચું ત્યાં એમ થાય કે આ ઉપર હું મનન કરાવું. પરંતુ પ્રભુએ પ્રાર્થના સાંભળી અને ગઈકાલે પ્રભુએ મને આ વચન આપ્યું કે માર્કની સુવાર્તામાંથી 16મા અધ્યાયમાંથી પ્રભુના વચનનું મનન કરવામાં આવે. અને ચોક્કસ એ દ્વારા પ્રભુ આપણને પુનરુત્થાનના આ દિવસનો, ઈસ્ટર સન્ડેનો પ્રભુ આશીર્વાદ આપવા માગે છે. અને જે બધાના માટે છે, આપણા બધાના માટે છે. પૃથ્વી ઉપર જે કોઈ પ્રભુ પર વિશ્વાસ કરે છે, એ પુનરુત્થાનની આશાની ખાતરીમાં જે લોકો જીવન જીવે છે, એ દરેકના માટે આ વચન આશીર્વાદ સમાન છે. આપણે જોઈએ છે કેવી પરિસ્થિતિમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એ પુનરુત્થાન થાય છે. ત્યાં કબર, એક ખડકમાં કબર બનાવવામાં આવેલી હતી, અને એ કબરના દ્વાર આગળ મોટો પથ્થર મૂકેલો હતો. અને અઠવાડિયાના પહેલા દિવસે, એટલે શનિવાર એટલે સબ્બાત દિન થાય, અને પછીનો દિવસ એટલે પ્રથમ દિવસ. અને પ્રથમ દિવસે આપણા અઠવાડિયા પ્રમાણે રવિવાર કહેવાય છે. અને રવિવારના દિવસે વહેલી સવારે ત્યાં આપણે જોઈએ છે કે જે સ્ત્રીઓ એ ત્રીજા દિવસને લઈને પ્રભુના શરીરને જે સુગંધિત દ્રવ્યો લગાડવાને માટે થઈને તૈયારી કરે છે, ત્યાં લખવામાં આવ્યું છે કે એ લોકોએ વેચાતા લીધા, એટલે એમની તૈયારી હતી. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ શુક્રવારે, એટલે કે સબ્બાત દિનના આગલા દિવસે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ થાય છે વધસ્તંભ ઉપર, અને બહુ જ ઉતાવળથી એમને ત્યાં વધસ્તંભ પરથી ઉતારી લઈને ત્યાં કબરમાં મૂકવામાં આવે છે. એટલે જે સુગંધી દ્રવ્યો જે આ લોકોની ઈચ્છા હતી લગાવવાની, એ શક્ય બન્યું નહોતું. અને ચોથા દિવસે, માન્યતા પ્રમાણે ચોથા દિવસે એ જે સબ કહેવાય એ ગંધાઈ ઉઠે, અને માટે પછી એ સુગંધી દ્રવ્યો લગાવવાનો કોઈ અર્થ રહેતો નથી. હિબ્રુ લોકોની અંદર, એટલે કે યહૂદી પ્રણાલિકા પ્રમાણે જે દિવસની શરૂઆત છે એ સૂરજ આથમતાની સાથે નવા દિવસની શરૂઆત થાય. ચોક્કસ તમે જાણતા હશો, પણ એ માટે પણ થોડુંક હું કહીશ કે જે પ્રમાણે આપણો દિવસ 24 કલાકનો હોય છે, અને રાતના 12 વાગ્યાથી લઈને બીજા દિવસ રાતના 12 વાગ્યા સુધી આપણો એક દિવસ ગણાય 24 કલાકનો. પણ હિબ્રુ પ્રણાલિકા પ્રમાણે, યહૂદી જે પ્રણાલિકા છે, એમાં લગભગ સાંજના 6 વાગ્યાથી એ બીજો દિવસ શરૂ થઈ જાય. કારણ કે 6 વાગ્યા સુધીમાં ત્યાં યહૂદિયાની અંદર, એટલે કે પેલેસ્ટાઇન જે વિસ્તાર છે, એમાં સૂરજ આથમી જાય છે. અને એટલા માટે નવા દિવસની શરૂઆત એ સૂરજ આથમતા તરત જ થાય. એટલે શુક્રવારે ત્રીજા પહોર લગે, એટલે કે 3 વાગ્યા સુધી તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર હતા અને મૃત્યુ પામ્યા છે. અને માટે બહુ ઝડપથી એમને ઉતારી લઈને ત્યાં જુએ છે કે નજીકમાં કોઈ કબર છે, અને ગલગથાની ટેકરી, અને એની નીચે જ એક
ખડકમાં કબર બનાવવામાં આવેલી જે લોકો ઇઝરાયલ ગયા છે એ લોકોને ખબર હશે, અને ત્યાં જ પ્રભુનું શબ એ વહેલી તકે કફનમાં વીંટાળીને મૂકી દેવામાં આવે છે. અને વિશ્રામવારે એ લોકો કોઈ કામ કરે નહીં, એટલે આખો શનિવાર એ લોકો કશું જ કર્યું નહીં. અને ત્યાં આપણે જોઈએ છે કે પછી રવિવારના દિવસે એટલે કે અઠવાડિયાના પહેલા દિવસે એટલે કે ત્રીજા દિવસે એ લોકો જે આ સ્ત્રીઓ છે, મરિયમ, યાકૂબની માં મરિયમ ને સલોમી, એ લોકોએ જે અધૂરું કામ હતું પ્રભુના એ શરીરને, મૃત્યુ પામેલા શરીરને સુગંધિત દ્રવ્યો લગાડવાનું, એ લોકોને થયું કે આપણે વહેલી તકે જઈને એ કાર્ય પરિપૂર્ણ કરીએ. અને ત્યાં એ કાર્યને માટે લોકો જતા હોય છે, તો એ લોકોની અપેક્ષાની પરે, કલ્પનાની પરે, કદી વિચાર્યું ના હોય એ પ્રમાણેનું દ્રશ્ય એ લોકો જુએ છે. શું જુએ છે? તો ત્યાં આપણો શાસ્ત્ર ભાગ છે, એમાં બીજી કલમ અઠવાડિયાને પહેલે દાડે મોટે પરોળે સૂરજ ઉગતે તેઓ કબર પાસે આવે છે. તેઓ માહુમાએ કહેતી હતી આપણે વાસ્તે કબરના મોં આગળથી પથ્થર કોણ ગબડાવશે? તેઓ નજર કરીને જુએ છે કે પથ્થર તો ગબડી ગયેલો છે, તે બહુ મોટો હતો. તેઓએ કબરમાં પેસીને સફેદ જામો પહેરેલા જમણી તરફ બેઠેલા જુવાનને જોયો. એ દૂત હતો. દૂત કહે છે કે પ્રભુ, જે પ્રભુને તમે શોધો છો, વધસ્તંભે ચડાયેલા ઈસુ નાઝારીને તમે શોધો છો, તે અહીંયા નથી, એ ઉઠ્યો છે. અને આ ખાલી જગ્યાને, ખાલી કબરને તમે જુઓ અને જઈને શિષ્યોને કહો. પરંતુ આપણે જોઈએ છે કે બહેનો, એ જે સ્ત્રીઓ છે, એ આ બધું જાણીને ખૂબ જ અચંબો લાગે છે, ભયભીત થાય છે. અને 8મી કલમનું છેલ્લું વાક્ય, તેઓએ કોઈને કંઈ કહ્યું નહીં, કેમ કે તેઓ બીવી હતી. પ્રભુના પુનરુત્થાનની વાત, ખરેખર તો એ જે પ્રભુનું પુનરુત્થાન છે, જેમ આપણે ગીત પણ ગાયું કે જોરથી પુકારવાને, એમાં આપણે જે પ્રમાણે આપણે ગાઈએ છીએ કે જે પ્રમાણે દૂત આવે છે, એ સિપાહીઓ, કેમ કે ત્યાં ચોકી મૂકવામાં આવેલી હતી, એક આખી રોમન ટુકડી ત્યાં એ ચોકી પહેરાના માટે કબર આગળ મૂકવામાં આવેલી. એટલે કોઈ સામાન્ય વ્યક્તિની તાકાત નથી કે કબર પાસે જઈ શકે. બહુ મોટો પથ્થર ગબડાવીને એ કબરનું મુખ પણ ઢાંકી દેવામાં આવ્યું હતું કે કોઈ સામાન્ય વ્યક્તિ ખોલી પણ શકે નહીં. અને જ્યારે દૂત એ આકાશમાંથી આવે છે અને એ પથ્થર ગબડાવી દે છે, અને ત્યાં એ દૂતની હાજરીથી એ સિપાહીઓ ભયભીત થઈ જાય છે, એ ત્યાંથી બધું મૂકી દઈને નાસી જાય છે. અને આ સ્ત્રીઓ જ્યારે આવે છે ત્યારે તો કબર આગળ કોઈ જ હોતું નથી. કબરનો એ મુખ આગળ મૂકેલો પથ્થર પણ ગબડી ગયેલો હોય છે અને કબર ખાલી હોય છે. અને આવી બધી બાબતો જોઈને એ અચંબો પામે છે. એ પાછી જાય છે, શિષ્યોને ચોક્કસ કહે છે. 9મી કલમથી આપણે જોઈએ છે ફરીથી અઠવાડિયાના પહેલે દહાડે એ મગદલાની મરિયમને પ્રભુ પહેલાં દર્શન આપે છે. અને એ પછી એ મગદલાની મરિયમ પણ બધા શિષ્યોની પાસે જાય છે, ખબર આપે છે કે જીવતો છે, મેં એને જોયો છે. 11મી કલમનું છેલ્લું વાક્ય ત્યાં લખવામાં આવ્યું છે કે એ સાંભળીને તેઓએ માન્યું નહીં. શિષ્યો એ સાંભળે છે કે કઈ રીતના દૂત એ પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ વિશે એ સંદેશો આપે છે, પરંતુ જ્યારે સંદેશો શિષ્યો પાસે જાય છે એ લોકો માનતા નથી. 12મી કલમમાં આપણે જોઈએ છે કે ત્યાં 2 જણને, જેમ પ્રભુએ કહ્યું હતું કે હું ગાલિલમાં દેખાઈશ, એ 2 જણ ગામડે જતા હોય છે. ત્યાં તેઓને દેખાય છે. એ 2 જણા એ શિષ્યોની પાસે જાય છે. શિષ્યોને કહે છે, બાકી રહેલા, 13મી કલમમાં લખ્યું છે પ્રમાણે, બાકી રહેલાઓને કહ્યું પણ તેઓએ માન્યું નહીં. ત્યાં પણ ફરીથી એ પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દર્શન વિશે ત્યાં સાક્ષી આપવામાં આવે છે, એ પુનરુત્થાનની વાત જણાવવામાં આવે છે. તેમ છતાં તેઓ માનતા નથી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પછી 14મી કલમમાં લખ્યું છે ત્યાં કે શિષ્યોને એ દર્શન આપે છે, તેઓની મધ્યે એ પોતાની હાજરી આપે છે અને ઠપકો પણ આપે છે. ઠપકો એટલા માટે આપે છે કેમ કે તેના પાછા ઉઠ્યા પછી જેઓએ તેને જોયો હતો તેઓનું તેઓએ માન્યું નહીં. જે લોકોએ કીધું કે અમે એ પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોયા છે, પરંતુ એ શિષ્ય એમનું માન્યું નહીં. અને પ્રભુ ઈસુ ત્યાં ઠપકા સાથે એ લોકોને આદેશ આપે છે, અને એ આદેશ એ દરેકના માટે છે, આખા જગતના માટે છે. અને ત્યાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે 15મી કલમ, તેણે તેઓને કહ્યું, આખા જગતમાં જઈને આખી સૃષ્ટિને સુવાર્તા પ્રગટ કરો. જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મ લે તે તારણ પામશે,
પણ જે વિશ્વાસ નહીં કરે તે અપરાધી ઠરશે. ખરેખર જે પુનરુત્થાન દિનનો ઈસ્ટર સન્ડેનો જે સંદેશો છે આ જ કે તમે ખરેખર તારણ પામેલા છો, અને તારણ પામેલાની જે સાક્ષી કે જે એની ઓળખ કહેવાય એ તો એ કે પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો અને બાપ્તિસ્મા દ્વારા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપવું અને એ પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મળતો નવો જન્મ પ્રાપ્ત કરવો, પોતાના પાપોની માફી પ્રાપ્ત કરવી, અને સાથે કે જો એ વિશ્વાસમાં એ મૃત્યુ પામશે તો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને ઉઠાડશે, મરણમાંથી સજીવન કરશે. અને એ વિશ્વાસ, એ ખાતરી એ ખ્રિસ્તી જીવનનો મુખ્ય આધાર છે, મુખ્ય પાયો છે, મુખ્ય ફાઉન્ડેશન આ છે. જો જે કોઈ વિશ્વાસ કરતો નથી તો એના માટે દેવનું ન્યાયકરણ પણ જાહેર થયેલું છે. ત્યાં એમ પણ લખવામાં આવ્યું છે, જે વિશ્વાસ નહીં કરે, 16મી કલમનું છેલ્લું વાક્ય, જે વિશ્વાસ નહીં કરે તે અપરાધી ઠરશે. અને માટે વહાલાઓ, જો આજે ઈસ્ટરના દિવસે ફરીથી આપણને આ તક મળી છે કે પ્રભુના પુનરુત્થાનને આપણે વિશ્વાસ સહિત સ્વીકારીએ, આપણા જીવનમાં આપણે પ્રભુ તરફથી મળતી ખાતરી પ્રાપ્ત કરીએ અને પ્રભુમાં આપણે અત્યારે સ્વદેહે નવો જન્મ પ્રાપ્ત કરીએ વિશ્વાસ સહિત, અને પ્રભુમાં મળનારી એ પુનરુત્થાનની આશાની ખાતરીમાં પ્રભુને જીવન સોંપીએ. હા, એ ઈસ્ટરનો આશીર્વાદ છે. પરંતુ ખરેખર પ્રભુએ તો ચોક્કસ એ આશીર્વાદ આપણને આપ્યો છે. પોતે પુનરુત્થાન પામીને એ આશીર્વાદ મફત અને ભરપૂર દુનિયાના દરેક લોકોના માટે પ્રભુએ આશીર્વાદ ખુલ્લો મૂક્યો છે કે આવો અને આશીર્વાદના તમે સહવારસ બનો. પરંતુ બાઇબલમાં આપણે જોઈએ છે કે મોટા ભાગે પ્રભુના પુનરુત્થાન માટે પણ ઘણા પ્રશ્નો થયેલા, એ બાબત આપણે બાઇબલમાં જોઈએ છે. ઘણા લોકો આ બાબત સાંભળે છે, આ બાબતને જાણે છે, પરંતુ આ બાબતને સ્વીકારતા નથી, વિશ્વાસ કરતા નથી. એવા પણ ઘણા બધા દાખલા છે. ખરેખર જે માર્કની સુવાર્તા છે, જો એનો સમય તમે જુઓ, એમ કહેવાય છે કે નવા કરારમાં સુવાર્તામાં સૌથી પહેલી સુવાર્તા એ માર્કની સુવાર્તા લખાઈ. એનો જો તમે સમયગાળો જાણો તો 66 એડીથી લઈને 70 એડીની વચ્ચે આ લખવામાં આવેલો માર્કની સુવાર્તાનો એ સમય છે. એટલે કે ઈસવીસન 66 થી 70 વચ્ચે આ માર્કની સુવાર્તા લખાઈ. અને એની સાથે આ જ સમય દરમિયાન એ પાઉલ પ્રેરિતના પત્રો પણ લખાયા છે. પાઉલ પ્રેરિતે સૌથી પહેલાં લુકને કહ્યું કે તું પ્રયુક્તના કૃત્યો લખ, અને એનો સમય પણ એની સાથે જ આવે છે. નવા કરારમાં આપણે જોઈએ છે સૌથી વધારે પુસ્તકો પાઉલ પ્રેરિતના છે, એના પત્રો 13 પત્રો એના છે, અને 14મો પત્ર એટલે કે હિબ્રોન પત્ર પણ ઘણા સ્કોલર એવું કહે છે કે એ પાઉલે લખેલો છે. પણ જો હિબ્રોન પત્ર ના ગયો તો પણ 13 પત્રો એ પાઉલના છે. અને સ્કોલરો એમ પણ કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન થયા પછી ઘણા સમય સુધી આ સુવાર્તા કે ટૂંકમાં લેખન, જે પુસ્તકોનું લેખન કાર્ય છે એ થયું નહોતું. શિષ્યો એ કાર્ય કરતા હતા, જેમ પ્રયુક્તના કૃત્યોમાં કઈ રીતના મંડળી સ્થાપન થઈ. પ્રયુક્તના કૃત્યો એમાં આપણે આવીએ, એનો પહેલો અધ્યાય, અને ત્યાં જે સમજ મળે છે એ પ્રમાણે કે પ્રભુએ 40 દિવસ સુધી પ્રભુએ લોકોને દર્શન આપ્યું જુદી જુદી રીતના. પ્રયુક્તનો પહેલો અધ્યાય અને 3જી કલમ આ પ્રમાણે લખ્યું છે કે મરણ થયા પછી તેણે પોતે સજીવન થયાની ઘણી સાબિતી આપી, અને 40 દિવસ દરમિયાન તે તેઓને દર્શન દેતો અને તેના રાજ્ય વિશેની વાતો કહેતો રહ્યો. કઈ રીતના પ્રભુએ એ દર્શન આપ્યું, આપણે પ્રત્યુત્તરી શાસ્ત્ર વાંચન જે વાંચ્યું પહેલો કરંથી 15મા અધ્યાયમાં, ત્યાં આપણે જાણીએ છીએ કે પ્રથમ એ પિત્તરને દર્શન આપે છે, શિષ્યોને આપે છે, એકી વેળાએ 500ને આપે છે, યાકૂબને આપે છે, અને પાઉલ પ્રેરિત પોતે પણ સ્વીકારે છે કે મને પણ છેલ્લે પ્રભુનું દર્શન થયું. અને પ્રભુએ એટલે કે પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઘણી બધી સાબિતીઓ આપી, ઘણા બધા ચમત્કારો કર્યા, ઘણા બધા લોકોને 40 દિવસ દરમિયાન પ્રભુ ઈસુ દર્શન આપતા રહ્યા અને એ ખાતરી આપતા રહ્યા કે હું મરણમાંથી સજીવન થયો છું. પરંતુ એ સાથે ઘણા બધા લોકો આ બાબત સ્વીકારવામાં નિષ્ફળ પણ ગયા. આપણે જાણીએ છીએ, જેમ ગીતમાં ગાયું
થોમા પ્રભુના શિષ્યોમાંનો. જ્યારે એ શિષ્યો હાજર હતા પ્રભુના એ દર્શન સમયે થોમા ગેરહાજર હોય છે. અને શિષ્ય જ્યારે થોમાને કહે છે કે અમે પ્રભુને જોયો, તો થોમા કહે છે કે હું તો માનતો નથી જ્યાં સુધી હું એના ઘા નહીં જોઉં, કૂકમાં હું હાથ નહીં નાખું, એ હાથમાં પડેલા ખીલાના વેમાં હાથ નહીં નાખું, ત્યાં સુધી વિશ્વાસ કરવાનો નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરીથી દર્શન આપે છે યોહાનની સુવાર્તામાં. એ બાબત છે 20મા અધ્યાયમાં. અને થોમાને કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે આવ અને તારો હાથ મારી કૂકમાં ઘાલ, મારા હાથના એ ખીલાના વેમાં ઘાલ. અવિશ્વાસી ન રહે પણ વિશ્વાસી થાય. અને આપણા દરેકના માટે પુનરુત્થાનનો આ જ મેસેજ છે કે શું ખરેખર આપણે પ્રભુ ઈસુના એ પુનરુત્થાનમાં વિશ્વાસ સહિત, ખાતરી સહિત આપણે શું ખરેખર એને સ્વીકારીએ છીએ? કારણ કે ઘણા બધા પડકારો પણ ત્યાં આપણે જોઈ શકીએ છીએ પ્રભુના પુનરુત્થાનની સાથે. અને પુસ્તકો લખવાનો અને સુવાર્તા લખવાનો ઉદ્દેશ પણ એ જ હતો. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે 30 વર્ષ બાપ્તિસ્મા લીધું અને પછી 3.5 વર્ષ સુધી લગભગ એમણે મિનિસ્ટ્રી કાર્ય કર્યું. અને 33 વર્ષની ઉંમરે કે 34 વર્ષની ઉંમરે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર મૃત્યુ પામે છે. અને એ પછી પણ ઘણા વર્ષો પછી સુવાર્તાનું લેખન કાર્ય થયું. શા માટે આ સમયગાળો એટલે કે ડિફરન્ટ ત્યાં આવ્યો અને શા માટે પછીથી એ લેખન કાર્યની આવશ્યકતા પડી? એનું કારણ એ હતું કે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મને સ્વીકારે છે. અને આ સત્ય છે. યહૂદી લોકો, ઇઝરાયેલ લોકો એ સ્વીકારે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામની કોઈ વ્યક્તિ એ જન્મી હતી ખરી, દાઉદના કુળમાં પણ જન્મી હતી ખરી. અને વધસ્તંભ પર એને મારી નાખવામાં આવ્યો. હા, એણે બહુ સારું કાર્ય કર્યું. એના જે સંદેશ આજે આખું જગત સ્વીકારે છે, પહાડ પરનું ભાષણ અને દરેક બાબતો સ્વીકારવામાં આવે છે. પરંતુ જે પુનરુત્થાનની બાબત છે એ સ્વીકારવામાં આવતી નથી. જો તમે માર્થીની સુવાર્તા વાંચો, મારી સાથે ખોલો માર્થીની લખેલી સુવાર્તા અને એનો છેલ્લો અધ્યાય. માર્થીની લખેલી સુવાર્તા 28મો અધ્યાય. અને ત્યાં આપણે જોઈએ છે શા માટે આ પ્રભુના પુનરુત્થાન સંબંધી પ્રશ્ન થાય છે. તેનું કારણ આ છે કે જ્યારે ચોકીદારો એ દૂતના એ આગમનથી અને દૂતના એ કાર્યથી અને ધરતીકંપથી એ બધી બાબતોથી ગભરાઈ જાય છે, બધું મૂકીને ભાગી જાય છે. 28-11 કલમ. અને તેઓ જતી હતી એટલામાં જુઓ ચોકીદારોમાંના કેટલાય કે નગરમાં જઈને જે થયું તે સગળું મુખ્ય યાજકોને કહી દીધું. ત્યારે તેઓએ તથા વડીલો એકઠા થઈને મનસૂબો કરીને તે સિપાહીઓને ઘણા નાણાં આપીને સમજાવ્યું કે તમે એમ કહો કે અમે ઊંઘતા હતા એટલામાં તેના શિષ્યો રાત્રે આવીને તેને ચોરી ગયા. અને જો એ વાત હાકેમના કાને પહોંચશે તો અમે તેને સમજાવીને તમને બચાવી લઈશું. પછી તેઓએ નાણાં લીધા અને તેમને શીખવ્યા પ્રમાણે તેઓએ કર્યું. અને એ વાત યહૂદિયામાં આજ સુધી ચાલતી આવે છે. પ્રભુ ઈસુના પુનરુત્થાનમાં ઘણા બધા લોકોને પ્રશ્ન થાય છે. એ લોકો પુનરુત્થાનને સ્વીકારતા નથી. અને એટલા માટે થઈને શિષ્યોને એ ફરજ પડી કે પ્રભુના પુનરુત્થાનને પ્રગટ કરવું એ ખૂબ જરૂરી છે. પાઉલ પ્રેરિત તો બહુ સ્પષ્ટ શબ્દોમાં ઠપકો આપે છે. કરંથીઓને 1 Corinthians 15 અધ્યાયમાં આપણે જોઈએ છે કે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થયું નથી તો વિશ્વાસ કરવો પણ વ્યર્થ છે. એ વિશ્વાસમાં જે મૃત્યુ પામ્યા એ લોકો પણ નાશ પામ્યા છે. કોઈ આશા નથી. અને દરેક મંડળીમાં એ પ્રશ્નો થાય છે. અને માટે મેં કીધું એ પ્રમાણે કે પુનરુત્થાન વિશે દરેક પુસ્તકમાં નોંધ કરવામાં આવી છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન માટે. અને નવા કરારનો ઉદ્દેશ્ય જ એ છે, લખાણનો ઉદ્દેશ્ય જે છે, એ સુવાર્તાનો ઉદ્દેશ પણ એ છે કેમ કે લોકો પ્રભુના જન્મને સ્વીકારે છે અને મરણને સ્વીકારે છે પણ પુનરુત્થાનને સ્વીકારતા નથી. અને એટલા માટે આ દરેક બાબતો વણી લેતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનને લોકો સ્વીકારે, એમના જન્મને, એમના સેવા કાર્યને, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહાન બલિદાનને. અને એ મહાન બલિદાનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભમાં મરણ પામ્યા પણ એની સાથે ત્રીજા દિવસે પુનરુત્થાન પામ્યા છે. એ સંદેશો લોકો જાણે અને વિશ્વાસ કરે એ માટે દરેક પુસ્તકમાં એની નોંધ કરવામાં આવી છે. જોઈએ સૌથી પહેલાં સૌથી મોટો જે પ્રશ્ન થયો એની શરૂઆત પણ બાઇબલમાં આપવામાં આવી છે કે પુનરુત્થાનને લઈને સૌથી મોટો પ્રશ્ન ક્યાં થયો? તો પ્રેરિતોના કૃત્યો તમે ખોલો મારી સાથે. પ્રેરિતોના કૃત્યો તેનો 7મો અધ્યાય. ઘણી બધી જગ્યાએ આવી બાબતો છે
પણ મેં મુખ્ય બાબતોને આવરી લેતા ખાસ આ સમજ આપણને પ્રાપ્ત થાય અને એ ગંભીરતા આપણે સમજી શકીએ એના માટે આ વચનો લીધા છે. ત્યાં 7મા અધ્યાયમાં આપણે જોઈએ છે સ્તેફન, કે જે ખ્રિસ્તી મંડળીનો પ્રથમ શહીદ, અને એ સ્તેફન એ સાક્ષી આપે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની, પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ જન્મની, અને જૂના કરારની સાથે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સાંકળી લે છે, એમના જન્મને સાંકળી લે છે. દરેક પ્રબોધકોની વાત અને દરેક જે મૂસા કહો કે દાઉદ કહો એ દરેક, અને ઇબ્રાહિમ કહો, એ દરેકની સાથે જોડી દેતા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મને, એ મરણને એ જ્યારે સરખાવે છે, એ પુનરુત્થાનને જ્યારે સરખાવે છે, લોકો એ સાંભળી શકતા નથી. શું થાય છે ત્યાં આપણે જોઈએ તો 7મો અધ્યાય 55મી કલમ, પણ પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેણે આકાશ તરફ એકી નજરે જોઈ રહેતા દેવનો મહિમા તથા દેવને જમણે હાથે ઈસુને ઊભેલો જોયો. તેણે કહ્યું, જુઓ હું આકાશ ખુલ્લું થયેલું તથા દેવને જમણે હાથે માણસના દીકરાને ઊભેલો હું જોઉં છું. પણ તેઓએ બૂમ પાડીને પોતાના કાન બંધ કર્યા અને તેના પર એક સામટા ધસી આવ્યા. અને આપણે જાણીએ છીએ કે સ્તેફનને બહાર લઈ જઈને પથ્થરે મારવામાં આવ્યો અને એને મારી નાખવામાં આવ્યું. એટલું જ નહીં, શું થયું એ પછી 8મા અધ્યાયમાં તમે જુઓ તો ભારે સતાવણી થઈ. પહેલી કલમ, સાઉલે તેનો ઘાત કરવાની સંમતિ આપી હતી. તે જ દિવસે યરૂશાલેમની મંડળી પર ભારે સતાવણી શરૂ થઈ. પ્રેરિતો સિવાય સર્વ યહૂદિયા તથા સમૃદ્ધના પ્રાંતોમાં વિખેરાઈ ગયા. પ્રશ્ન થયો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનને શા માટે આ લોકો આટલું પ્રગટ કરે છે? પરંતુ આપણે જાણીએ છીએ પ્રવૃત્તિના કૃત્યો 2 અધ્યાય કે જ્યારે પવિત્ર આત્મા એ પ્રભુના પસંદ કરેલા લોકો પર આવ્યો, 120 લોકો પવિત્ર આત્માથી ભરપૂર થયા. એ લોકો પછી શાંત બેસી શક્યા નહીં અને એ પ્રભુના એ બલિદાનને અને પ્રભુના પુનરુત્થાનને પ્રગટ કરવા લાગ્યા. એટલે જે એ કોન્ટ્રોવર્સી કહેવાય, બરાબર, એક જાતનો કટ્ટરવાદ ત્યાં યહૂદી લોકો કહે છે કે પ્રભુ તો મરી ગયો, પ્રભુ ઈસુ તો મરી ગયા, ખતમ થઈ ગયા છે. પણ ખ્રિસ્તી લોકો કહે છે ના, એ ઉઠ્યા છે. અને બહુ જ એક જાતની કટ્ટરવાદની પરિસ્થિતિ ત્યાં આપણે જોઈ શકીએ છીએ. અને બહુ જ ભયંકર પરિસ્થિતિ ખ્રિસ્તી મંડળીના માટે થઈ, ભયંકર સતાવણી થઈ. ખ્રિસ્તી વિશ્વાસોએ ત્યાંથી જતું રહેવું પડ્યું. અને એ જ પ્રમાણે ઘણી બધી બાબતો પ્રેરિતોના કૃત્યોમાં જોવા મળે છે. 17મા અધ્યાયમાં આવીએ ત્યાં આપણે જોઈએ તો જ્યારે એથેન્સની અંદર પાઉલ પ્રેરિત જાય છે, તો એથેન્સના લોકો તો બહુ જ્ઞાનની બાબતો સ્વીકારતા હતા, એની બધી બાબતો બહુ ધ્યાનથી સાંભળે છે. પ્રભુના જન્મની, પ્રભુની મિનિસ્ટ્રી કાર્ય અને ચમત્કારો અને થિયોલોજીકલ બાબતો બધી સ્વીકારે છે. પણ જો તમે જુઓ 32મી કલમ, તો આ પ્રમાણે ત્યાં લખવામાં આવ્યું છે. પ્રવૃત્તિના કૃત્યો 17મો અધ્યાય 32મી કલમ. આપણે એટલા માટે જોઈએ છે કે સમયની પરિસ્થિતિ કેવી હશે, શિષ્યોની, પ્રભુ પર વિશ્વાસ કરનારા લોકોની પરિસ્થિતિ કેવી હશે, અને મંડળીમાં કેટલો મોટો પડકાર હતો, કારણ કે લોકો પ્રભુના પુનરુત્થાનનો વિશ્વાસ કરતા નહોતા. ત્યાં આપણે જોઈએ છીએ 32મી કલમ, જ્યારે તેઓએ મોયેલાના પુનરુત્થાન વિશે સાંભળ્યું ત્યારે કેટલાકે ઠટ્ટા મસ્કરી કરી, પણ બીજાએ કહ્યું કે અમે એ સંબંધી કોઈ બીજી વાર તારું સાંભળીશું, અને પાઉલને આગળથી જતા રહ્યા. બહુ જ થોડા લોકો એવા હતા કે પુનરુત્થાનની વાત ઉપર વિશ્વાસ કરે છે. એટલે શરૂઆતની મંડળી સામે આ બહુ મોટો પડકાર હતો, પુનરુત્થાનની બાબત સ્વીકારવી. અને એટલા માટે થઈને પ્રેરિતોએ, શિષ્યોએ એ નિર્ણય લીધો, અને પાઉલ પ્રેરિતની પણ આગેવાની રહી કે પુસ્તકો લખવામાં આવ્યા, મંડળીઓને પત્રો લખવામાં આવ્યા, અને એક જાગૃતતા ફેલાવવામાં આવી, લોકોને સાવચેત કરવામાં આવ્યા પ્રભુના પુનરુત્થાન વિશે. અને બહુ જ ઉત્તમ સમજ એ મળે છે પ્રેરિતોના 1 કોરિન્થીના પત્રમાં આપણે આવીએ તો ત્યાં આપણે જોઈએ 1 કોરિન્થી 15મો અધ્યાય, કે જેમાં આપણે જે બાબતો આપણે જાણી અત્યાર સુધીના વચનો દ્વારા, ત્યાં આપણે જોઈએ છે કે પાઉલ પ્રેરિત એ મંડળીને પણ પડકાર ફેંકે છે અને કહે છે, બીજી કલમથી જોઈએ તો ત્યાં આ પ્રમાણે છે, અને જેથી જે રૂપમાં મેં તમને તે પ્રગટ કરી તે જ પ્રમાણે જો તમે તેને પકડી રાખી હશે, અવર્થા વિશ્વાસ કર્યો નહીં હોય, તો જે દ્વારા તમે તારણ પામો છો તે સુવાર્તા હું તમને જણાવું છું. અને એ આખી એ સુવાર્તા જણાવે છે કે પ્રથમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ધર્મશાસ્ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણા પાપને સારું મરણ પામ્યો, દાટવામાં આવ્યો, અને 4મી કલમમાં લખ્યું છે એ પ્રમાણે, અને ધર્મશાસ્ત્ર પ્રમાણે તેને દાટવામાં આવ્યો, અને ત્રીજે દહાડે તેનું ઉત્થાન થયું. જુદા જુદા લોકોને દર્શન થયું,
અને પછી ત્યાં કહે છે 12મી કલમ, હવે ખ્રિસ્ત મોયેલામાંથી ઉઠ્યો છે એમ પ્રગટ કરવામાં આવે છે, તે છતાં તમારામાંના કેટલાએ કહે છે કે મોયેલાનું પુનરુત્થાન નથી. કારણ કે મંડળીમાં પણ પ્રશ્ન, પ્રભુને જન્મને, એમના મિનિસ્ટ્રી કાર્યને, સેવા કાર્યને, ચમત્કારોને અને પ્રભુના મરણને સ્વીકારવામાં આવે છે, પણ પુનરુત્થાનની બાબત એ પ્રશ્નાચિહ્ન ત્યાં લાવે છે કે શું આ શક્ય હોઈ શકે? અને માટે ત્યાં બહુ ઠપકા સહિત પાઉલ પ્રેરિત એની સમજ આપે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પુનરુત્થાન પામ્યા છે. છેલ્લે જે હિબ્રુઓનો પત્ર છે એમાંથી આપણે જોઈએ, પાઉલના પત્રો કે પત્રોના લખાણમાં જે હિબ્રુઓનો પત્ર છે એમાંથી આપણે સમજ મેળવ્યો. 12મો અધ્યાય હિબ્રુઓનો પત્ર, તેનો 12મો અધ્યાય હિબ્રુઓનો પત્ર 12મો અધ્યાય અને પહેલી 2 કલમ આ પ્રમાણે કહે છે, તો આપણી આસપાસ શાહિદોની એટલી મોટી વાદળારૂપી ભીડ છે, માટે આપણે પણ દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ અને આપણે સારું ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ. આપણે આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ્ય રાખીએ, કે જેણે પોતાને આગળ મૂકેલો આનંદના લીધે શરમને તુચ્છ ગણીને મરણસ્તંભનું દુઃખ સહન કર્યું અને જે દેવના રાજ્યસની જમણી તરફ બેઠેલો છે. આ પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને અહીંયા પ્રગટ કરે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ જન્મને, મરણને અને પુનરુત્થાનને વિશ્વાસ સહિત જો આપણે સ્વીકારીએ છીએ તો એનો આશીર્વાદ આપણને મળે છે. 14મી કલમમાં કહે છે એ બાબતની પરિપૂર્ણતામાં, હિબ્રુ 12 અને 14, સગડાની સાથે શાંતિથી વર્તો અને પવિત્રતા કે જેના વગર કોઈ માણસ પ્રભુને દેખશે નહીં તેને ધોરણે તમે ચાલો. ખરેખર જે ખ્રિસ્તી જીવનનો મુખ્ય આધાર કે પાયો છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન સાથે આપણને મળે છે. ઘણા બધા જગતમાં આજે પણ એવા લોકો છે, જ્ઞાની લોકો છે અને થઈ ગયા છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મને સ્વીકારે છે, એમના સેવા કાર્યને સ્વીકારે છે, એમના સંદેશાઓને, એમના વચનોને અને એમના મહાન બલિદાન રૂપી એ મરણને પણ સ્વીકારે છે, પણ પુનરુત્થાનને સ્વીકારતા નથી. આજે પણ ઘણા લોકો એવા છે, જગતમાં ઘણા બધા લોકો એવા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણે છે, બધા લોકો ઓળખે છે કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જન્મ્યા અને વધસ્તંભમાં મૃત્યુ પામ્યા, ક્રોસનું પ્રતીક. ઘણા લોકો પ્રભુને ના ઓળખતા હોય તો પણ વધસ્તંભનું પ્રતીક એ પોતાના ગળામાં પહેરે છે કે કંઈક ને કંઈક એ દ્વારા જાણે કે એ પ્રભુના એ વધસ્તંભ દ્વારા જાણે કે એક ફેશન છે. એ પ્રમાણે પણ ઘણા બધા લોકો એ બાબત સ્વીકારે છે. પરંતુ વાલો આ બહુ ગંભીર બાબત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન સ્વીકારવું એ ખૂબ જરૂરી છે, કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનમાં જ આપણને એ આશીર્વાદ મળે છે અનંત જીવનનો. જો પુનરુત્થાનને સ્વીકારતા નથી તેનો મતલબ એ થયો કે હજુ આપણે આપણા પાપમાં છે, આપણે અધૂરા છે, આપણે હજી અંધકારમાં જ સપડાયેલા છે. અને માટે એ પુનરુત્થાનને સ્વીકારવું, એ પર વિશ્વાસ કરવો એ ખૂબ જરૂરી છે. તમને લાગતું હશે કે આ તો સામાન્ય છે, આપણે તો વિશ્વાસ કરીએ જ છે, દરેક ખ્રિસ્તી વિશ્વાસ કરે છે. પરંતુ વિશ્વાસમાં ફરક છે. અને હવે હું તમને ખાસ એક કહેવા માગું છું, બહુ ધ્યાનથી સાંભળવું અને પછી તમે વિચારજો ખરેખર તમારો વિશ્વાસ કેવો છે. દુનિયામાં ઘણા બધા ધર્મો વિશ્વાસ ઉપર સ્થપાયેલા છે અને વિશ્વાસ ઉપર જ સ્થપાયેલા છે. જે ધાર્મિક જે વિશ્વાસની બાબત આવે છે તો મુખ્ય સ્થાન ઉપર આધાર રાખે છે તો તેમની માન્યતાઓ ઉપર, એટલે કે તેમની કાલ્પનિક વાતો ઉપર. મોટા ભાગે બધી ધર્મની બાબતોમાં એ પુસ્તકોમાં એ વાતોનો ઉલ્લેખ થયેલો છે. મેં પોતે સેનેટ ઓફ શ્રીરામપુરમાંથી BTHનું ગ્રેજ્યુએશન કર્યું છે અને ઘણા બધા ધર્મની થિયોલોજી હું ભણ્યો છું. હું નામ નહીં આપું પણ હું તમને હિન્ટ આપું છું, એટલે ધ્યાનથી સાંભળવું. દરેકમાં આ જ બાબત છે. કોઈક એવી બાબતથી શરૂઆત થાય અને એ બાબતથી અંત આવે અને બધા એ જ બાબતો વિશ્વાસ કરે, પણ એની ખાતરી ક્યાંય નથી. જે સાબિતી કહેવાય, પ્રૂફ છે, એવું ક્યાંય નથી. પણ કેવળ એવું પ્રૂફ જો જોવું હોય તો કેવળ ખ્રિસ્તી વિશ્વાસમાં મળે છે, નહીં કેવળ ધાર્મિક પુસ્તકમાં. તમે જો કોઈ બી ધાર્મિક પુસ્તકને ચેલેન્જ કરવામાં નથી આવતું, બાઇબલ સિવાય.
બાઇબલમાં વૈજ્ઞાનિકો હોય કે સ્કોલરો હોય કે વિદ્વાનો હોય, શરૂઆતથી જ બાઇબલને ચેલેન્જ કરવામાં આવે છે અને આજ સુધી જો જીત થઈ છે તે બાઇબલની થઈ છે. કેમ કે બાઇબલ એ ઐતિહાસિક છે, સાથે સાથે દરેક બાબતોની ખાતરી આપે છે, મીન્સ કે પ્રૂફ આપે છે કે હા આ વાત સાચી છે. એ ચાહે એ મૂસાની બાબત હોય, એટલે કે BC છે 1500થી આપણે જોઈએ ત્યારથી હોય, કેમ કે મૂસાની બાબતથી એ એક્ઝેક્ટ તારીખ વાર સહિત ખાતરી મળી આવે છે, ઐતિહાસિક નોંધો મળી આવે છે કે આ વાત સાચી છે, બાઇબલમાં લખેલી વાતો એ સાચી છે. એટલે BC 1500થી જે વાતો બાઇબલમાં ઉલ્લેખ થયેલો છે બધી જ તારીખ વાર એ પ્રૂફ થયેલી છે, સાબિત થયેલી છે કે આ વાતો સાચી છે. એટલે સૌથી વધારે ધાર્મિક વિશ્વાસમાં જો જે બાબત પ્રૂફ થઈ છે, સાબિત થઈ છે, બાઇબલથી થઈ છે, અને એટલા માટે આખી દુનિયામાં સૌથી વધારે બાઇબલ વંચાતું પુસ્તક છે, સૌથી વધારે વેચાતું બાઇબલ છે, ટ્રાન્સલેટ થતું બાઇબલ છે. અને ધર્મની રીતના આપણે જોઈએ તો ક્રિશ્ચન લોકો સૌથી વધારે વિશ્વાસ કરનારા, એટલે કે આ ધાર્મિક પુસ્તકની વાતો સ્વીકારનારા આ દુનિયામાં સૌથી વધારે એ ખ્રિસ્તી લોકો છે. પરંતુ બીજા ધર્મની બાબત જોઈએ, બીજા વિશ્વાસની બાબત જોઈએ તો મોટાભાગે કાલ્પનિક છે. બીજી બહુ મહત્વની બાબત, બહુ ધ્યાનથી સાંભળજો, બીજી બહુ મહત્વની બાબત એવું સ્વીકારવામાં આવે છે દરેક ધર્મમાં કે દરેકના દેવ પવિત્ર છે, દરેકના દેવ બહુ સામર્થ્યવાન ને મહિમાવાન ને XYZ બધું જ આવી જાય એ પ્રમાણે, બરાબર. પરંતુ એમની હાજરી ક્યાં છે? તો કેવળ ધાર્મિક જગ્યાએ જ. ઈશ્વરની હાજરી ક્યાં છે? તો ધાર્મિક જગ્યાએ જ છે. અને એના માટે થઈને શ્રમ કરવો પડે, તમારે અમુક શ્રમ કરવો પડે, એ જગ્યાએ જવાનો શ્રમ કરવો પડે. કેમ કે એ જગ્યા જ હાજર છે. અને એ સાથે ઘણા ખ્રિસ્તીઓ પણ આવું જ જીવન જીવે છે. નો ડાઉટ બાઇબલને સ્વીકારે છે, એની વાતોને સ્વીકારે છે, પણ થિયોલોજીની આ મહત્વનું બીજું પાસું કે જો તમે દેવને, જીવતા દેવને સ્વીકારો છો તો દેવની હાજરી ક્યાં છે? તો ખ્રિસ્તી મેન્ટાલિટી પ્રમાણે લોકો એવું જ વિચારે છે રવિવારે ચર્ચમાં જે ત્યાં જ. આ બહુ મોટી દુઃખદ બાબત છે. પ્રભુની હાજરી દરેક જગ્યાએ છે. અને પુનરુત્થાન પામેલો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાને જાહેર એ જ કરે છે કે હું તમારી સાથે છું, દરેક જગ્યાએ છું, દરેક પ્રસંગમાં છું, અને કોઈ બી જગ્યા બાકી નથી. તમે મારાથી જુદા પડી શકતા નથી, તમે મારાથી ગુપ્ત રહી શકતા નથી, સંતાઈ શકતા નથી. એ પ્રમાણે ખરેખર બાઇબલમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રગટ થયા છે. પરંતુ મોટા ભાગે ખ્રિસ્તી ધર્મોમાં પણ એક આ મેન્ટાલિટી બીજા ધર્મની જેમ એ આવી ગઈ છે કે આપણે પણ ધાર્મિક જગ્યાએ જઈએ. કેમ કે એટલા માટે થઈને તો ઘણા લોકો આજે પણ અહીંયા નથી આવતા. બહુ દુઃખદ બાબત છે. કેમ કે ચર્ચમાં જ જવું જરૂરી છે, પ્રભુ તો ત્યાં જ મળશે. તો પ્રભુ આવશે ક્યાં લેવા માટે? કાંઈ બાઇબલ એવું નથી લખ્યું કે તમે યરૂશાલેમના મંદિરમાં જશો અને પ્રભુનું આગમન થશે તો જ તમે ઉંચકાશો. એવું લખ્યું છે ક્યાંય કે તમે ચર્ચમાં જશો, ધાર્મિક જગ્યાએ સભા સ્થાનોમાં જશો તો જ તમને પ્રભુ લેશે, ઉંચકી લેશે? સત્ય આ છે, આપણી મેન્ટાલિટી, આપણી જે વિચારસરણી છે એ બીજાની જેમ સામાન્ય થઈ ગઈ છે. એને બીજા શબ્દોમાં દુનિયાવી કહેવાય. દુનિયા જેમ વિચારે છે એમ કે આપણો દેવ તો ક્યાં છે, તો જઈશું, સ્તુતિ આરાધના કરીશું, પ્રાર્થના કરીશું, ત્યાં આપણને મળશે. એવું નથી વાળો. અને ત્યાં આપણે પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી મળતો આશીર્વાદ ગુમાવી બેસશે. કેમ કે પાઉલ પ્રેરિત અને પ્રભુના શિષ્યો, એમને ફરજ એટલા માટે પડી પુસ્તકો લખવાની, સુવાર્તા લખવાની કે પ્રભુ ઈસુ ખ્રિસ્તો દરેક જગ્યાએ છે. અને એ દર્શનની બાબત પણ એટલા માટે જ ઉલ્લેખ કરે છે કે આ જગ્યાએ હતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી ગયા, બંધ મકાનમાં હતા ને આવી ગયા અને દર્શન આપે છે. દરેક જગ્યાએ પ્રભુની હાજરી. રસ્તામાં હતા, બે જગ્યાએ પેલા બે શિષ્યો ચાલતા જતા હતા, રસ્તામાં હતા અને પ્રભુ એમની સાથે હતા. આપણે તો રસ્તામાં હોઈએ તો નથી વિચારતા કે પ્રભુ આપણી સાથે હોય. પ્રાર્થના કરતા હતા, પ્રભુ એમની સાથે હતા. માછલા પકડતા હતા, એટલે કે રૂટીન કામ કરતા હતા. યોહાનની સુવાર્તા રૂટીન કામ કરતા હતા એમનું. કેમ કે પાછા જતા રહ્યા, એમને કંઈક મન નહોતું લાગતું. કેમ કે પ્રભુ હવે છે નહીં. પિત્તર કે હું તો મારો મુખ્ય વ્યવસાય પાછો ચાલુ કરી દઈશ, માછલા પકડવાનો. શિષ્યો કે અમે બી તમારી સાથે આવીએ, અને બધા માછલા પકડતા હતા. પ્રભુ ત્યાં આવ્યા
અંધકારમાં, અને એ લોકો પહેલાં તો ઓળખી શક્યા નહીં, પછી જ્યારે ઓળખ્યો ત્યારે બહુ જ એ ઇમોશનલ થઈ ગયા કે પ્રભુ તમે. અને પિત્તરને પછી ત્યાં પ્રભુ કહે છે, આપણે દુઃખ સંસદના મિટિંગમાં સાંભળ્યું હતું, પિત્તરને કહે છે કે શું તું મને પ્રેમ કરે છે? 3 વખત કહે છે કે શું તું મને પ્રેમ કરે છે? એ જ પ્રભુ આપણને પણ પ્રશ્ન કરે છે કે શું તમે પ્રભુને પ્રેમ કરો છો? કેવો પ્રેમ કરો છો? શું ખાલી રવિવારનો પ્રેમ કરો છો, નાતાલનો પ્રેમ કરો છો, ગુડ ફ્રાઈડેનો કે ઈસ્ટરનો પ્રેમ કરો છો? પ્રભુ તો આમ જ કહે છે, કેમ કે આપણો પ્રેમ પ્રભુ પ્રત્યેનો એ દિવસો પૂરતો જ હોય છે. બાકીના દિવસોમાં આપણે તો મારું ઘર, મારું કુટુંબ ને મારું કામ. પ્રભુએ જ્યારે એ શિષ્યોને પકડ્યા ને એમના વ્યવસાયમાં, અને ત્યારે એમને ખબર પડી કે પ્રભુ તો દરેક જગ્યાએ આપણી સાથે જ, હવે આપણને મૂકશે નહીં. પછી એમણે મૂકી દીધું. પછી એ ટોટલી પ્રભુને સમર્પિત રહ્યા. એ સમજવાની જરૂર છે કે આપણે જ્યાં કંઈ પણ હોઈશું, પ્રભુની હાજરીને આપણે અનુભવી શકીએ તો જ એ પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આશીર્વાદ આપણા જીવનમાં પરિપૂર્ણ થાય. મેં ગત દિવસોમાં પણ કીધેલું કે હું ઘણી વખતે એવી રીતના પ્રાર્થના કરી શકતો નથી, કેમ કે જ્યાં કંઈ પણ હોઉં પ્રભુ તો મારી સાથે જ હોય છે. ઘણી બધી વખત મુસાફરીમાં હોઉં, બાઇક ચલાવતો હોઉં, ચાલતો હોઉં કે મારું રૂટીન કામ કરતો હોઉં, પ્રભુની હાજરી જ્યાં પણ અનુભવું, પ્રભુ મારી સાથે વાત કરે છે, એમની સાથે વાત કરું છું. એવું જરૂરી નથી કે મારે આંખો બંધ કરીને બહુ પર્સનલી પ્રભુને શોધવા પડે. કદી એવું નથી થયું. મારા જીવનમાં કદી એવી લાગણી જ નથી થઈ. જ્યારથી મેં પ્રભુને જીવન સોંપ્યું, હું પ્રભુનો આભાર માનું છું વડીલ લુક્ય સંકલ્પનો, કે જ્યારે મારું બાપ્તિસ્મા બેવલામાં થયું, એમણે એ જે બાપ્તિસ્માના ક્લાસ લીધા, બહુ જ એમ કહેવાય ગંભીરતાથી અને રડીને એમણે અમને શિક્ષણ આપ્યું. અને મને તો બહુ પર્સનલી કીધું કે બેટા સ્ટેનલી, પ્રભુ તને તારા જીવનમાં કાર્ય કરે એવી મારી ઈચ્છા છે. જો કે બહુ પાછળથી એ કાર્ય થયું, પરંતુ ચોક્કસ એ પ્રાર્થનાઓ અને એ બહુ જ એ દિવસોમાં પ્રભુએ મને આપ્યો. અને ત્યારથી મેં હંમેશા મારા જીવનમાં અનુભવ્યું છે કે પ્રભુ તો મારી સાથે જ રહ્યા છે. અને જેટલો એ અનુભવમાં હું જીવન જીવું છું, રોજ જેટલા એ અનુભવમાં જીવન જીવું છું, એટલો એ અનુભવ એટલો બધો પ્રબળ બની જાય છે કે જેમ ઓક્સિજન વગર રહેવાય ને એમ પ્રભુ વગર રહેવાય નહીં. ક્યાંક કોઈક જગ્યાએ મને ખુદને મારા કામથી એવું લાગ્યું હોય કે પ્રભુ મારાથી જતા રહ્યા છે, કે નાખુશ થયા છે, તો હું પોતે ગિલ્ટી ફીલ કરું છું, હું પોતે ઉદાસ હોઉં અને કંઈક હવે મારી પાસે બહુ ભયંકર એવી ખોટ પડી ગઈ છે એવું અનુભવું છું. અને ત્યારે ફરીથી હું પ્રભુ પાસે જાઉં છું અને પ્રભુની એ સંગતને સ્વીકારું છું કે પ્રભુ તમે ફરી પાછા આવો. અને પ્રભુ આવે છે. હા, એવું બને છે ઘણી વખત કે પ્રભુ આપણાથી પણ નાખુશ થાય, આપણા કાર્યથી, પણ પ્રભુની હાજરી હંમેશા મારી સાથે છે. ઘણી બધી બાબતોમાં તો પ્રભુ બહુ સ્પષ્ટ ના પાડે કે તારે કરવાની જરૂર જ નથી, તું ના કરીશ. ઘણી બધી બાબતમાં પ્રભુ ચેતવણી પણ આપે છે, જો તું આ કરીશ તો એ મને નહીં ગમે. અને વાલાઓ, એ ખ્રિસ્તી જીવન છે. તમારો વિશ્વાસ એ હોવો જોઈએ કે જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા છે, ખેડૂતોના કૃત્યો 2 અધ્યાય પ્રમાણે એમનો આત્મા રેડી દીધો છે, એ આત્મા મારી સાથે છે. 1 કોરિન્થી 3 અધ્યાયમાં પણ પાઉલ રીતે સમજાવે છે કે હવે તમે જ મંદિર છો, કેમ કે દેવનો આત્મા તમારામાં વસે. તમે દેવથી નાસી જઈ શકતા નથી, દેવની હાજરીથી તમે સંતાઈ શકતા નથી. વાળાઓ, વિચાર કરો, જૂના કરારમાં એવો અનુભવ પ્રભુએ દાઉદને આપ્યો. અને દાઉદ પોતે કહે છે કે હે પ્રભુ, તારા આત્માની હાજરીથી હું ક્યાં નાસી જાઉં, હું ક્યાં સંતાઈ જાઉં? કરોડિયાની પાંખો લઈને પેલી બાજુ સમુદ્ર પેલે પાર જઈને વસું, ત્યાં તું છે, તારો હાથ મને જાળી રાખશે. હવે એ જો પ્રભુનો સેવક દાઉદ ભક્ત પ્રભુની એ હાજરી અનુભવે છે, તો વાલો આપણે તો નવા કરારના પ્રભુના પસંદ કરેલા, પવિત્ર આત્માનું સામર્થ્ય બળ પરાક્રમ પ્રાપ્ત કરેલા પ્રભુના લોક છે. એ જીવંત મંડળીના આપણે ભાગીદાર થયેલા લોક છે. અને પ્રભુની હાજરી તો વાલો કેટલું વિશેષ આપણી સાથે હશે, કે જેમણે નવા કરારમાં જે વચન આપ્યું કે હું તમને કદી મૂકી દઈશ કે તજી દઈશ, જેમણે કહ્યું જો જગતના અંત સુધી હું તમારી સાથે છું. અને માટે જેમ પ્રભુના એ શિષ્યો દ્વારા સમગ્ર નવા કરારમાં એ બાબત પ્રગટ થયેલી છે, તો વાળાઓ એ બાબતને અનુસરીએ.
એ બાબતને સ્વીકારે, પ્રભુની હાજરીને સ્વીકારે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા જે વિશ્વાસ કરીએ છીએ તો એ સ્વીકારે કે પ્રભુ મારી સાથે છે, દરેક કાર્યમાં મારી સાથે છે, મારા વિચારવામાં મારી સાથે છે, મારા કામ કરવામાં મારી સાથે છે, મારા બોલવા, ચાલવા, ઉઠવા, બેસવામાં પ્રભુ મારી સાથે છે. અને એટલા માટે ગીતશાસ્ત્ર પહેલા અધ્યાયમાં એ જ લખ્યું છે. વચનનું મનન કરે છે પણ એની સાથે એ ઉઠે છે, બેસે છે, એની બધી બાબતોમાં સાવચેત છે. દુષ્ટોની સાથે એ ઊભો રહેતો નથી, નિંદાખોરોની સાથે બેસતો નથી. કેમ? પ્રભુનું વચન. અને એ જ પ્રમાણે નવા કરારમાં પ્રભુની હાજરી આપણને દોરવણી આપે છે. ક્યાં ઊભું રહેવું, ક્યાં બેસવું અને ક્યાં ચાલવું એ પ્રભુ આપણને શીખવે છે. અને જો એ પ્રમાણે આપણે જીવન જીવીએ છીએ તો વાલાઓ આપણા જીવન દ્વારા પ્રભુ મહિમા પામે છે, પ્રભુને માન મળે છે. જોઈએ યહૂદાના પત્રમાંથી જોઈએ એક વચન. યહૂદા એ પણ એક અધ્યાયનો જ એક નાનો પત્ર, પણ એ પણ પુનરુત્થાનની બાબતને શું કહે છે તો ત્યાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે 5મી કલમ. હવે તમે બધું જાણી ચૂક્યા છો ખરા, તો પણ હું તમને યાદ દેવડાવવા ચાહું છું કે પ્રભુએ લોકોનો મિસર દેશમાંથી બચાવ કર્યા પછી અવિશ્વાસીઓનો નાશ કર્યો. આ વચન બધાને લાગુ પડે છે. ચોક્કસ વધસ્તંભ પર પ્રભુએ આપણે સારું પોતાનું બલિદાન આપ્યું ખરું, પણ કોનો બચાવ થશે? જે વિશ્વાસ કરે છે એમનો. બહુ સ્પષ્ટ લખ્યું છે. પણ અવિશ્વાસીઓનો, તો ત્યાં લખ્યું છે અવિશ્વાસીઓનો નાશ કર્યો. વળી જે દૂતોએ પોતાની પદવી જાળવી રાખી નહીં પણ પોતાનું સ્થાન છોડી દીધું, તેઓને મોટા દિવસના ન્યાયકરણ સુધી તેણે અંધકારના સનાતન બંધનમાં રાખ્યા છે. બહુ સરસ એ બાબત વર્ણવે છે કે જો દૂતોને પણ પ્રભુએ એ ન્યાયકાંડના દિવસને માટે બંધનમાં રાખ્યા છે તો વાલો આપણે કઈ રીતના બચીશું? અને માટે ખૂબ જરૂરી છે પુનરુત્થાન પામેલા એ જીવંત પ્રભુને આપણે આપણા જીવનમાં અનુભવીએ. જો એ જીવંત પ્રભુની હાજરીને તમે તમારા જીવનમાં અનુભવતા નથી, તેનો મતલબ એ થયો કે હજુ તમે વિશ્વાસમાં હજી કમતી માલુમ પડ્યા છો. પ્રકટીકરણમાં આવીએ. પ્રકટીકરણ પહેલો અધ્યાય અને 5મી કલમ આ પ્રમાણે ત્યાં લખ્યું છે. તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ સાહેબ અને મોયેલામાંથી પ્રથમ જનિત અને પૃથ્વીના રાજાઓનો અધિપતિ, તેના તરફથી તમારા પર કૃપા તથા શાંતિ હોજો, જેણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના રક્ત વડે આપણને આપણા પાપથી મુક્ત કર્યા. યોહાન પણ બહુ સ્પષ્ટ જણાવે છે કે મોયેલામાંથી પ્રથમ જનિત. અને એ જો પ્રભુ મોયેલામાંથી ઉઠ્યો છે તે આપણી સાથે છે. એ જ પહેલો અધ્યાય અને તમે જુઓ પ્રકટીકરણ પહેલો અધ્યાય અને 16મી કલમ. તેના જમણા હાથમાં 7 તારા હતા, તેના મોંમાંથી 2 ધારી પાણીદાર તલવાર નીકળતી હતી, તેનો ચહેરો પૂર્ણ પ્રકાશતા સૂર્યના જેવો હતો. જ્યારે મેં તેને જોયો ત્યારે મોયેલા જેવો થઈને હું તેના ચરણ આગળ પડી ગયો. પછી તેણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું કે બીમાં પ્રથમ તથા છેલ્લો હું છું અને હું જીવન છું. હું મૂવો પણ હતો અને જો સદાકાળ જીવતો છું અને મરણ તથા હાડેસથી પૂછ્યો મારી પાસે છે. એ યોહાન એ જીવંત પ્રભુને નિહાળે છે. જીવંત પ્રભુની હાજરી એ પાત્મસ નામના બેટ ઉપર એ એકાંતમાં એ પ્રભુની હાજરીનો અનુભવ એના જીવનમાં પ્રાપ્ત કરે છે. વાલાઓ આપણો પ્રભુ આજે પણ આપણને અનુભવ આપવા તૈયાર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે મરણમાંથી પુનરુત્થાન પામ્યા, એ મરણમાંથી સજીવન થયા, સ્વર્ગમાં એ દેવ બાપને જમણા હાથે મધ્યસ્થી કરી રહ્યા છે, પણ એમણે એમનો સંબોધક પવિત્ર આત્મા આપણને આપ્યો છે, જે આપણા હૃદયમાં પ્રભુની એ ખોટ પૂરી પાડે છે, પ્રભુની હાજરીનો અનુભવ આપે છે. એ પવિત્ર આત્મા આપણા હૃદયમાં કહી રહ્યો છે કે હું શરૂઆતથી જ તારી સાથે છું. હા, ચોક્કસ ઘણી બધી બાબતોમાં મેં જ્યારે બહુ જ વિચાર્યું કે ઘણી એવી બાબતો એવી હતી કે હું પ્રભુથી દૂર હતો, પણ પ્રભુ તો મારી સાથે હતો. એવી બાબતોમાં કે જ્યાં ખરેખર હું પ્રભુની ખરી ઓળખમાં નહોતો આવ્યો, તો હું ઘણા એવા સંકટો જોખમોમાં સપડાયેલો, પણ પ્રભુ એમાંથી મને બચાવ્યો. એવું મને પાછળથી પ્રભુની હાજરીમાં આવ્યા પછી અને પ્રભુની હાજરી મારા જીવનમાં સ્વીકાર્યા પછી મને ભાન થયું કે પ્રભુ તો કેટલા કૃપાળુ છે, પ્રભુ મને કેટલો તો પ્રેમ કરે છે કે શરૂઆતથી પ્રભુ મારી સાથે છે.
અને ચોક્કસ પ્રભુએ મને મારા જીવનમાં ઘણી બધી એવી બાબતો બતાડી છે કે જ્યાં પ્રભુએ મને બચાવ્યો હોય, પ્રભુએ મારું રક્ષણ કર્યું હોય, પ્રભુ મારી સાથે રહ્યા હોય. અને વાલો, આ પરિસ્થિતિમાં એટલે કે અત્યારના પ્રેઝન્ટ ટાઈમમાં તો ચોક્કસ પ્રભુની હાજરી દિવસ રાત મારી સાથે છે. અને પ્રભુ આપણા દરેકના માટે એ અનુભવ આપવા તૈયાર છે. હા વાલાઓ, આ બાઇબલ એ કોઈ કાલ્પનિક વાર્તા નથી. આ સાબિત થયેલું પુસ્તક છે. આમાં જે વચન આપવામાં આવેલા છે એ સાબિત થયા છે કે આ ખરા છે. દરેક એક બાબત સાચી છે. આજે પણ એ કબર ખાલી છે અને લોકો એ જુએ છે, પરંતુ ખાલી કબરને જુએ છે, પણ જીવંત પ્રભુને પોતાના જીવનમાં અનુભવતા નથી. એ બહુ દુઃખની બાબત છે. અને માટે આજે આ વચન દ્વારા, સમગ્ર નવા કરારના દરેક વચનો દ્વારા જે શિષ્યોએ, પ્રેરિતોએ, એ પ્રભુના સેવકોએ વચનો દ્વારા એ જ બાબતની ખાતરી કરી આપી કે તમે જીવનમાં પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અનુભવ કરો, એને સ્વીકારો. એ તમારી સાથે જ. તમે જો એની એક બીજી બહુ મહત્વની સાબિતી આપણે જોઈએ તો રોમનોને પત્ર તેનો 12મો અધ્યાય તમે જુઓ, અને ત્યાં પ્રભુને સમર્પિત થવાનો આશીર્વાદ, 12મો અધ્યાય પહેલી કલમ. તેથી ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે તેવું અર્પણ કરો. એ તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે. પ્રભુને સમર્પિત થઈ જાઓ અને પ્રભુને તમારું જીવન સોંપી દો. પાઉલ પ્રેરિત કહે છે કે હું તો બધો સમય મૃત્યુ પામ્યો, પણ હું જીવું છું, પણ હું નહીં, મારામાં ખ્રિસ્ત જીવે છે. આશીર્વાદ શું મળશે જો એ પ્રમાણે તમે પ્રભુને સમર્પિત થશો? તો રોમન 12:2, આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનની નવીનતાને યોગ્ય તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી દેવની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે પારખી શકો. પ્રભુ તમને દોરશે, પ્રભુ તમને ચલાવશે, પ્રભુ તમારા જીવનમાં એની ઈચ્છા લાગુ કરશે કે મારા દીકરા, મારી દીકરી, મારી ઈચ્છા છે કે તું આ પ્રમાણે, મારી ઈચ્છા છે તું આ પ્રમાણે છે, મારી ઈચ્છા છે કે તું મારી સાથે સ્વર્ગીય રાજ્યમાં આવ. મેં એના માટે થઈને મારું બલિદાન આપ્યું, તારા પાપોની માફી આપી, એના માટે હું મરણને હરાવીને પુનરુત્થાન પામ્યો, મરણમાંથી સજીવન થયો. હું તારી સાથે છું. હું તને કદી મૂકી દઈશ કે તજી દઈશ નહીં. હું તારા જીવનમાં દરેક સમય, સંજોગો, પરિસ્થિતિમાં સાથે છું. હું જગતના અંત સુધી તારી સાથે છું. આંખો બંધ કરી અને પ્રભુના અવાજને સાંભળીએ, કે જે પ્રભુનો અવાજ આપણને બહુ જ પહેલેથી કહેતો આવ્યો છે, આપણું નામ દઈને આપણને પોકારતો આવ્યો છે. પણ ઘણી બધી વખત આપણે એ અવાજને આંખ આડા કાન કર્યા છે. એ અવાજને આપણે સાંભળવાનું બંધ કર્યું છે. એ અવાજને કદી મહત્વ આપ્યું નથી. એ પ્રભુનો અવાજ, એ પવિત્ર આત્માનો સાદ આજે પણ આપણને ફરીથી કહી રહ્યો છે, આપણું નામ દઈને કહી રહ્યો છે, મારા દીકરા, હું તો તારી સાથે જ. તે મને ઓળખ્યો નથી, તું મને ઓળખી શકી નથી, પણ હું તો તારી સાથે જ. તારા જન્મથી લઈને એક તારા જીવનની એક બાબત હું તારી સાથે છું. મેં મારા વચન પ્રમાણે તને કદી પણ મૂકી દીધો કે મૂકી દીધી નથી. હું આજે પણ તારી સાથે છું. હા, હું પુનરુત્થાન પામેલો પ્રભુ ઈસુ ખ્રિસ્ત, કે જેણે તારા પાપોને માટે થઈને વધસ્તંભ પર પોતાનું બલિદાન આપ્યું, તારા પાપોની એ વેવડાના રક્તમાં માફી આપી, એ મરણને હરાવીને સજીવન થયેલો પ્રભુ ઈસુ ખ્રિસ્ત, હું તારી સાથે છું અને હું તારી સાથે રહેવા માંગુ છું. ભલાઓ, આ અવાજને હંમેશા યાદ રાખો. આ અવાજને હૃદયમાં હંમેશા સ્થાન આપો. આ અવાજ જે આપણને કહી રહ્યો છે એ જ પ્રમાણે જીવન જીવવા માટે હંમેશા તૈયારી બતાવો. અને એ પ્રમાણે તમે જુઓ, પ્રભુ તમારા જીવનમાં કામ કરવા માંગે છે. પ્રભુને તમારા જીવનમાં કામ કરવા દો. હા, ઘણી વખત હું પણ હાવી થશે. ઘણી વખત શૈતાન આપણને ભમાવશે કે આ તો તારા હૃદયનો અવાજ છે, આ તો તારી હૃદયની, તારો અંતરાત્મા બોલી રહ્યો છે, આ સાંભળવાની જરૂર નથી, કે આ જરૂરનું નથી કે તું એ પ્રમાણે કરે. હા, ચોક્કસ વાલાઓ, બીજો અવાજ જો તમને એ પ્રમાણે ગેરમાર્ગે દોરવા પ્રયત્ન કરે તો હંમેશા એને તમે દૂર કરો. એ જે બીજો અવાજ, જે નેગેટિવ બાબતો તમને સ્વીકારવા માટે તમને ત્યાં મના કરશે, તો વાલાઓ, એ નેગેટિવ અવાજને હંમેશા તમે દૂર કરો. પરંતુ પ્રભુના એ અવાજને ભલું કરવા માટે, સારું કરવા માટે, પ્રભુને પસંદ છે એ જીવન જીવવા માટે હંમેશા તમે તૈયારી બતાડો. એ પ્રમાણે જીવો, કેમ કે પ્રભુની ઈચ્છા એવી છે
કે તમે વિશ્વાસ કરો અને અનંત જીવન પામો. બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે અવિશ્વાસીઓનો પ્રભુએ નાશ કર્યો, પણ વિશ્વાસીઓનો પ્રભુએ હંમેશા બચાવ કર્યો. વિશ્વાસીઓને પ્રભુએ હંમેશા આશીર્વાદિત કર્યા. અને એ જ વિશ્વાસીઓ માટે પ્રભુ વચન આપે છે, જે કોઈ વિશ્વાસ કરશે અંત સુધી ટકશે તે તારણ પામશે. જે કોઈ વિશ્વાસ કરશે અને જો કે તે મરી જાય તો પણ તે પુનરુત્થાન પામશે. હા, જેમ હું મરણને હરાવીને સજીવન થયો એ પ્રમાણે એ પણ હા એ મોટા ન્યાયતરણના દિવસે એ સજીવન થશે અને ખ્રિસ્તની સાથે 1000 વર્ષ રાજ કરશે. પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ, આજે પુનરુત્થાનના દિવસે, ઈસ્ટરના દિવસે તમે જે અમને વચનો આપ્યા છે, આશીર્વાદિત વચનો માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમે અમારી સાથે છો એ સ્વીકારવાને માટે અને તમારી આધીનતામાં આવવાને માટે કૃપા પૂરી પાડો. પ્રભુ, તમે અમને ઉત્તમ વિટા પર એક પાળક બનીને અમને દોરવા ચલાવવા તમે તૈયાર છો. હંમેશા પ્રભુ તમે સમર્થ છો. પ્રભુ, તમારી આધીનતામાં આવવાને માટે કૃપા પૂરી પાડો. પ્રભુ, અમે જગતના જેમ બીજા ધર્મો છે, બીજા વિશ્વાસ છે એ પ્રમાણે નહીં, પરંતુ અમે ખ્રિસ્તી વિશ્વાસની સાચી સમજ સ્વીકારતા કે અમારો દેવ, અમારો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે માનવ દેહ ધારણ કરીને જન્મ્યો, હા જે વધસ્તંભ મૃત્યુ પામ્યો, અમારા પાપોની માફી વેવળા રકમ અમને આપી, એ મરણમાંથી સજીવન થયો, પુનરુત્થાન પામ્યો અને એ અમારી સાથે જીવે છે. જો હું જીવું છું તો મારી સાથે ખ્રિસ્ત પણ જીવે છે. પ્રભુ, એ સ્વીકારવા માટે તમે કૃપા પૂરી પાડો. એ આશીર્વાદમાં અમે જીવીએ, તમને મહિમા આપીએ અને તમને મળવાને માટે વધુ તૈયાર થઈએ તેવું તમે થવા દો. પ્રાર્થના પ્રભુ નામમાં સાંભળો, માન્ય કરો. આમેન. પ્રભુ પ્રાર્થના બોલે, આકાશમાં હરાવા તમારું નામ પવિત્ર નામ, તમારું રાજ્ય જેમ આકાશમાં એમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની મારી રોટી આજે જે અમે અમારા ઋણને માફ કર્યા છે તેમ તમે મારા ઋણોને માફ કરો અને પરીક્ષામાં ન લાવો, અન્યાયથી મારો છૂટો કરો. કેમ કે રાજ્ય સર્વકાળ સુધી તમારા છે. આમેન. અને હવે પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગત, તેની કૃપા અને દેવ આપનો અમાપ્ય પ્રેમ અને પવિત્ર આત્માની મીઠી મધુરી સતત સંગત, તેનો પ્રેમ, તેનો આશીર્વાદ દોરવણી આપણી દરેકની સાથે, મંડળીની સાથે, હા જે વાલાઓની સાથે પ્રભુ પોતે છે, હા એ પ્રભુની હાજરી જે અનુભવી રહ્યા છે દરેકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી રહો. આમેન.